નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલન ચેપ્ટરના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. અગાઉના આના પહેલાના એક બે વિડીયો પહેલા સ્વાધ્યાય 7.6 નો છઠ્ઠો દાખલો જ્યારે ગણેલો x sin ઇન્વર્સ x નું સંકલન મેળવો, એ દાખલામાં વચ્ચે એક સ્ટેપની અંદર +1 ઉમેરી અને બાદ કરવાનું એવું આપણે બોલેલા, પણ લખતી વખતે બાદ 1 કરવાને બદલે આપણે +1 લખેલો છે, એટલે જવાબમાં થોડીક પ્લસ માઇનસ ની ક્ષતિ આવે છે. વિદ્યાર્થીઓએ જ મારું ધ્યાન દોર્યું છે, તો જેના ધ્યાને નથી આવેલી વાત એના માટે હું કહી દઉં છું, એક ઉમેરેલો છે અને એક -1 બાદ કરેલો છે, તો તમે એ ભૂલને સુધારીને આગળ વધજો. સ્વાધ્યાય 7.6 નો છઠ્ઠો દાખલો x sin ઇન્વર્સ x નું સંકલન. અત્યારે આપણે એક નવા સૂત્રનો અભ્યાસ કરીશું. e⁻x સંકલનની સાથે ગુણાકારની અંદર એક પદ અને એના વિકલનનો સરવાળો હોય. e⁻x ની સાથે ગુણાકારમાં એવા બે પદનો સરવાળો હોય કે જેમાં એક પદ હોય ને એનું વિકલન હોય, તો એના સંકલન બરાબર e⁻x fx મળે. કેમ આવું મળે એ આપણે જાણવાનું આમ જોઈ તો જરૂર નથી, પણ છતાંય તમને સમજાવી છે. આપણે કૌંસને છોડીએ તો આ રીતે મળે. હવે તમે જાણો છો ખંડસ્થ સંકલન મુજબ આ બે x ની પદાવલી છે, તો કોને fx કહેવું? તો તમને એમ થાય fx તો મને ખબર નથી, પણ સાથે e⁻x છે એટલે એનો ક્રમ તો છેલ્લો જ છે. LIATE મુજબ એક્સ્પોનેન્શિયલ ફંક્શન e⁻x છેલ્લે આવે છે, એટલે આપણે આને fx ને જ fx કહીશું અને e⁻x ને gx કહીશું. આ એક જ પદનું સંકલન કરીશું. આપણે હંમેશા શું કરતા હોય છે, તો fx ને એમનેમ રાખતા હોય છે અને gx નું સંકલન કરતા હોય છે. તો આ gx એટલે કે e⁻x નું સંકલન માઈનસ આપણી ટેવ મુજબ સંકલનમાં કંઈક આવે. શું આવશે સંકલનમાં? તો પહેલા પદને d/dx લાગુ પડશે અને આ પદને એમનેમ રાખ્યું છે. એમનેમ રાખવાનો હેતુ છે. તો તમે જોઈ શકો છો e⁻x નું સંકલન e⁻x, fx નું વિકલન f'(x), e⁻x નું સંકલન e⁻x. તો આ બંને પદ કેન્સલ થશે, એટલે જવાબમાં આપણને આ રીતનો જવાબ મળશે. +c આપણે અહીંયા લખી નાખી છે. એટલે શું કહેવા માંગી છે કે e⁻x સાથે કંઈક આવું હોય x² + 2x પદ, બાજુમાં એનું વિકલન, તો આના સંકલન બરાબર e⁻x x² આવે. આ રીતે હોય e⁻x, તમે જાણો છો tan x નું વિકલન sec2 x થાય, તો આ પદનું સંકલન e⁻x tan x મળે. આ બે ઉદાહરણ મેં લખ્યા છે વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું હશે. તો e⁻x જ્યારે આવે તો e⁻x વાળા હજી એક બે સૂત્રો આવવાના છે, હું પછી લખાવીશ. e⁻x sin ax + b⁻x sin cos bx + c. e⁻x જ્યારે હોય ત્યારે તમારે સૌથી પહેલા વિચારી શકાય, કારણ કે આ એકદમ શોર્ટ નાની મેથડ છે, તરત જ જવાબ આવે એવી મેથડ છે. એટલે e⁻x હોય ત્યારે તમારે સૌથી પહેલા એવું વિચારી શકાય કે પદ અને એનો વિકલનનો સરવાળો બાજુમાં નથી ને. જો એવું હોય તો e⁻x અને પદ જવાબમાં આવે. વિકલન વાળું પદ જવાબમાં આવતું નથી. વિકલન 2x છે તો આપણે જવાબની અંદર પદ આવ્યું છે, એનું વિકલન નથી આવ્યું. tan x નું વિકલન sec2 છે, વિકલન જવાબમાં નથી, પદ જવાબમાં છે, fx જવાબમાં છે. આને લગતા દાખલા આપણે જોઈએ. સોળમો દાખલો વિદ્યાર્થી મિત્રો, e⁻x એની સાથે ગુણેલું છે sin x + cos x. હવે e⁻x જ્યારે હોય ત્યારે આપણે એક સૂત્ર જાણી છીએ કે પદ અને એના વિકલનનો સરવાળો હોય. બે એવા પદ હોય જેમાં એક પદનું વિકલન બીજું પદ હોય જે ઉમેરેલું હોય. અહીંયા તમે જોઈ શકો છો sin x નું વિકલન cos x થાય, એટલે હું જરાક એ સ્વરૂપે લખું છું e⁻x sin x + sin x નું વિકલન, એટલે fx + f'(x) એ ટાઈપનું થઈ ગયું. તો તમે જાણો છો સૂત્ર મુજબ e⁻x sin x + c જવાબમાં મળશે. દાખલો જ પૂરો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. અહીંયા પણ e⁻x છે એટલે આપણે એવું વિચારી શકાય કે પદ અને એના વિકલનનો સરવાળો છે કે નહીં. તો છેદમાં x + 1 છે, તો હું અંશની અંદર એક ઉમેરી અને બાદ કરું છું.
વિદ્યાર્થી મિત્રો છેદ આપીએ x + 1 ને અને 1 ને છેદ આપીએ તો છેદની અંદર એક ઘાત વધશે. હવે આ પદનું વિકલન આ પદ થાય છે કે નહીં જરા જોઈએ. d/dx 1/x + 1 તો x + 1 ની -1 ઘાત છે તો સૌથી પહેલા ઘાતનું ઘાત આગળ એક ઘાત બાદ -1 માંથી એક ઘાત બાદ કરીએ તો -2 ઘાત. તમે જોઈ શકો છો કે આ પદનું વિકલન આ પદ મળે છે તો આપણે એ સ્વરૂપે જરાક લખીએ x + 1 પ્લસ જો આ નિશાની આની અંદર આવી જશે d/dx 1/x + 1 e⁻x dx કારણ કે આનું વિકલન આવું થશે માઈનસ સહિત થશે. ઓકે તો આ પદનું વિકલન બાજુમાં છે એની સાથે e⁻x ગુણેલા છે પદ અને એના વિકલનનો સરવાળો e⁻x તો આપણે કોના ટાઈપનું ફોર્મ્યુલા બની ગયું તો e⁻x fx + f'(x) હમણાં જે સમજાવેલું એ ટાઈપનું ફોર્મ્યુલા બની ગયું છે. તો સૂત્ર આવશે e⁻x fx એટલે કે 1/x + 1 + c. આ રીતે ગણી શકાય. બિલકુલ એના જેવો જ દાખલો છે પણ થોડું સાદુરૂપ આપવું પડશે તો આપણે જાણીએ છીએ કે 1 + cos એટલે 2 cos વર્ગ અડધો ખૂણો તો નીચે અડધો ખૂણો બનાવી તો sin x માં પણ આપણે સૂત્ર લાગુ પાડીશું sin 2x ના સૂત્ર મુજબ 2 sin અડધો ખૂણો cos અડધો ખૂણો લખી છે e⁻x 1 + 2 sin અડધો ખૂણો આપણે અડધો એટલે બોલી છીએ અહીંયા જે હોય એનો અડધો થાય છે વિદ્યાર્થી મિત્રો 2x હોય તો 2x નો અડધો 1 + cos 2 cos વર્ગ અડધો ખૂણો હું બંને પદને છેદ આપું છું એકને છેદ આપું તો એકના નીચે 2 cos વર્ગ x/2 પ્લસ 2 sin x/2 cos x/2 એના છેદમાં 2 cos વર્ગ x/2 dx 2 અને cos ની એક ઘાત કેન્સલ. હું લખતી વખતે આ પદને આગળ લખું છું sin ના છેદમાં cos એટલે કે tan x/2 અને આ પદ છે તે 1/2 એકના છેદમાં cos વર્ગ એટલે sec વર્ગ x/2. હવે તમે જોઈ શકો છો કે આનું વિકલન તો સૌપ્રથમ tan નું sec વર્ગ ખૂણો જે હોય તે એટલે કે tan નું sec વર્ગ x/2 ખૂણાનું બાજુમાં આવે બાજુમાં ખૂણાનું વિકલન તો x/2 નું 1/2 એટલે કે આ પદનું વિકલન અહીંયા છે તો fx + f'(x) ટાઈપનું છે એટલે જવાબમાં e⁻x fx એવો જવાબ મળશે. આપણે એક વખત લખી નાખશું કે આ પદ આનું વિકલન છે. તો e⁻x અને fx જવાબમાં આવશે +c. તો બિલકુલ સહેલી રીતે અને સહેલા દાખલા તમે ગણી શકો. 19મો દાખલો વિદ્યાર્થી મિત્રો ઇન્ટિગ્રેશન e⁻x સાથે ગુણાકારમાં 1/x - 1/x². તો e⁻x છે એટલે આપણે વિચારીએ કે પદ અને એનું વિકલન બંનેનો સરવાળો બાજુમાં છે તો 1/x નું વિકલન તમે જ્યારે વિચારશો ત્યારે x ની -1 ઘાત એટલે કે એનું વિકલન આવું તમને મળશે -1 આગળ અને x ની એક ઘાત બાદ -1/x². તો પદને હું ફરીથી લખું આ જે બીજું પદ છે 1/x નું વિકલન છે એવા સ્વરૂપે આપણે એને લખ્યું છે તો e⁻x fx + f'(x) તો સૂત્ર મુજબ e⁻x fx એવો જવાબ મળે. એ જ રીતે બાજુમાં વિદ્યાર્થી મિત્રો વિચારી e⁻x છે એટલે આપણે એવું વિચારીએ કે આ પદને એવા બે પદના સરવાળા સ્વરૂપે દર્શાવીએ કે જેમાં એક પદનું વિકલન બીજું પદ હોય તો છેદમાં x - 1 છે એટલે હું એવું વિચારું કે અંશને x - 3 ને x - 1 સ્વરૂપે કઈ રીતે લખી શકાય તો એક બાદ કર્યો ને એક ઉમેરી દીધો અથવા તો 3 માંથી -1 બાજુમાં લખ્યા જે બીજા -2 છે જેનાથી -3 બની જશે -1 - 2 = -3. 3 ને લખવાનું સ્વરૂપ બદલાયું છે. કેમ આ રીતે લખ્યું તો નીચે x - 1 હતા નીચે x + 1 હોત તો આપણે એવું લખ્યું હોત x + 1 - 4 છેદની અંદર x - 1 નો ઘન e⁻x
dx હું છેદ આપું છું તો પહેલી જગ્યાએ હું છેદ આપીશ ત્યારે 1 ના છેદમાં x - 1 એક ઘાત કેન્સલ થશે, બે ઘાત વધશે અને બગડાને હું છેદ આપું છું, અહીંયા કંઈ કેન્સલ થતું નથી એટલે પૂરેપૂરી 3 ઘાત છેદમાં લખેલી છે. હવે આનું વિકલન આ થાય તો સૂત્ર બને, તો આપણે જરાક ચેક કરીશું. તો સૌપ્રથમ -2 ઘાત છે, તમને ખબર પડી ગઈ. તો -2 ઘાત આગળ આવે, એક ઘાત બાદ થાય તો -3 ઘાત, પછી આધાર નું આવે પણ 1 છે એટલે લખવાની જરૂર નથી, એટલે વિકલન આવું મળે છે. માટે આપણું જે સંકલન છે એ સંકલન કેવા પ્રકારનું બની ગયું? તો fx dy/dx fx એટલે કે fx f'(x) ટાઈપનું બની ગયું. આ પદ એટલે કે આનું વિકલન. તો જવાબમાં e(x) fx મળે. હવે e(x) ના બીજા બે સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો. ખંડ સંકલનની મદદથી સંકલન થઈ શકે, પણ ઘણી વખત વિકલ્પની અંદર 1 માર્કની અંદર કે ઓછા માર્કની અંદર દાખલો પૂછાતો હોય તો તમે ડાયરેક્ટ સૂત્રનો યુઝ કરી શકો. દાખલા તરીકે સૂત્ર આ ટાઈપનું છે. આમ ખરેખર આપણે શું લખી છે? dx c એવું લખી છે, કારણ કે અચળાંક a b c એવી રીતના ચાલી છે. પણ અહીંયા c એટલે નથી લખેલો કારણ કે સંકલનની અંદર એક સ્વૈર અચળ c છેલ્લે મળે છે, એટલે એ અચળ બદલાઈ ન જાય એટલે આપણે અહીંયા અચળાંક k રાખેલો છે. કેવા પ્રકારનું? તો e5x sin x આપે, e5x sin કૌંસની અંદર 2x + 1 આપે. આવા પ્રકારનું સંકલન આ સૂત્રની મદદથી થઈ શકે. યાદ રાખવા માટે e(x) એમનેમ રાખવાના છે. છેદમાં x ના બંને સહગુણક એક ઘાતમાં છે અને એક sin ના ખૂણામાં છે, એના વર્ગોનો સરવાળો a² + b². પછી જે ઘાતનો સહગુણક છે એ લખશું અને બાજુમાં sin bx + c લખીશું, bx + k લખીશું. હવે sin bx + k નું વિકલન બાજુમાં આવે. sin bx + k નું વિકલન તમે જાણો છો, sin નું cos, ખૂણાની બાજુમાં b આવશે પણ હું આગળ લખું છું, અને નિશાની બદલાવાની છે. વિકલન મળે એની નિશાની બદલાવાની. sin નું + cos આવે પણ નિશાની તમારે બદલાવાની છે, +c. આ રીતનું સંકલન મળે. આ એક દાખલા તરીકે તમને લઈને સમજાવું. તમને આમ આપે e4x sin 3x કે 3x + 1 આપે ખૂણાની અંદર, તો આનું સંકલન કેવું મળે? તો e4x x ના સહગુણકોનો વર્ગોનો સરવાળો 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. ઘાતમાં જે સહગુણક છે તે લીધે આ પદ લખવાનું છે sin 3x. હવે sin 3x નું વિકલન cos 3x * 3 આવે પ્લસ પણ નિશાની બદલાવાની, +c. દાખલો પૂરો. એકદમ સહેલી રીતે એક જ સ્ટેપમાં જવાબ મળી જાય. હજી એક જોઈએ આપણે, અથવા તો ખંડ સંકલનની રીત મુજબ તમે ગણશો તો તમને આ જ રીતનો જવાબ મળશે. cos નું સૂત્ર હોય e(x) cos bx + k. આ વિદ્યાર્થી મિત્રો અહીંયા dx એક આવશે. આ જ સૂત્રનું એક બીજું એક્સપાન્શન છે. કદાચ વિકલ્પની અંદર આ જવાબ જ ન હોય તો એનું બીજું એક ફોર્મ છે, પણ જ્યારે જરૂર પડશે ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે આ યાદ રાખી લેજો. બીજું એક સ્ટેપ એવું છે કે આ પદને રૂટના વર્ગ તરીકે લખી શકાય અને એક રૂટ વાળું પદ અંદર દાખલ કરી દઈ એટલે નવું એક સૂત્ર બની જાય, પણ હું જ્યારે જરૂર પડશે ત્યારે હું તમને સમજાવીશ. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો e(x) એમનેમ લખ્યા છે. છેદની અંદર x ના સહગુણકોના વર્ગોનો સરવાળો કર્યો છે. એક ઘાતમાંથી લીધો છે, એક ખૂણામાંથી લીધો છે. પછી ઘાતનો જે સહગુણક છે તે અને આ પદ cos bx + k. હવે cos નું વિકલન કેવું થાય? તો -sin આનું વિકલન એ નહીં લેવાનું, માત્ર આટલાનું sin bx + k. ખૂણાનું b આગળ લખ્યું છે, માઈનસ છે પણ નિશાની બદલાવી એટલે પ્લસ. તો આ રીતનું બીજું સૂત્ર બને. તો આ બે સૂત્રો તમે યાદ રાખી લેજો. એકવીસમો દાખલો વિદ્યાર્થી મિત્રો.
I is equal to integration e raised to 2x sin x dx. તો હમણાં સૂત્ર તમને સમજાયું એ ટાઈપનું છે. જો વિકલ્પની અંદર પૂછાય તો સીધો જવાબ તમે લખી શકો e raised to ax, એટલે જે e raised to વાળું પદ છે તે m ને m છેદમાં x ના સહગુણકોના વર્ગોનો સરવાળો. તો ઘાતમાં x નો સહગુણક 2 છે, 2 નો વર્ગ 4, ખૂણામાં x નો સહગુણક 1 છે, 1 નો વર્ગ 1. હવે વિદ્યાર્થી મિત્રો કોનો સહગુણક આવશે? તો ઘાતનો સહગુણક, અને બાજુમાં આ પદ sin x. sin x નું વિકલન cos x થાય, નિશાની બદલાવાની, દાખલો પૂરો થઈ જશે. e raised to 2x ના છેદમાં 5 વિકલ્પની અંદર હોય તો. હજી આનું એક બીજું સ્વરૂપ છે, મેં તમને હમણાં વાત કરી એ મુજબ, પણ એની જ્યારે જરૂર પડશે ત્યારે સમજાવીશ. નહીંતર તમારે બધું ભેગું થઈ જશે તો આ પણ નહીં યાદ રહે અને આગળનું પણ નહીં યાદ રહે. બીજી કઈ રીત છે સૂત્ર સિવાયની? ધારો કે 3 માર્કમાં પૂછાય તો તમે કઈ રીતે ગણશો? તો ખંડસ્થ સંકલનના નિયમ મુજબ બે વિધેયોનો ગુણાકાર છે. e raised to x હોય એટલે આ તમને ખબર છે આનો ક્રમ છેલ્લે જ આવવાનો છે. ત્રિકોણમિતિય વિધેયના પહેલા આવી જાય છે LIATE મુજબ. તો આપણે આને fx કહીશું અને આને આપણે gx કહીશું. અને ખંડસ્થ સંકલનની રીત મુજબ કોને આપણે એમ નામ રાખતા હોઈએ છીએ? તો આપણે હંમેશા fx ને એમ નામ રાખતા હોઈએ છીએ, એટલે કે sin x ને એમ નામ રાખશું. બીજું પદ તો આપણે એકદમ સહેલી રીતે યાદ રાખ્યું છે. સંકલનમાં કંઈક આવશે. શું આવશે? તો આ પદને d/dx આગળ લગાડી દો. તો ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે sin x. e raised to ax નું e raised to ax છેદમાં a એટલે e raised to 2x ભાગ્યા ઘાતનું વિકલન 2 sin x નું વિકલન cos x. આ બગડાને બહાર લખું છું. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો બે વિધેયોનો ગુણાકાર છે સંકલનની અંદર. તો ફરીથી આપણે ખંડસ્થ સંકલન લઈશું. એમાં LIATE મુજબ ત્રિકોણમિતિય વિધેયનો ક્રમ પહેલા આવે છે એટલે આપણે આને fx કહીશું અને આપણે gx કહીશું. અને ખંડસ્થ સંકલન મુજબ એક દુત્યાંશ છે બંનેને ગુણેલા છે એટલે આપણે આને કૌંસમાં લખીશું. sin x minus 1/2 integration of fx ને આપણે એમ નામ રાખવાના હોય છે. તો cos x સંકલન e raised to 2x dx માઈનસ સંકલનમાં કંઈક આવે, આ કૌંસ અહીંયા પૂરો થાય છે. સંકલનમાં શું આવે? તો પહેલા પદને d/dx લાગુ પાડી દો. is equal to e raised to 2x/2 sin x minus 1/2 1/2 વડે ગુણતા જાય છે. તો cos x e raised to 2x નું સંકલન e raised to 2x/2 માઈનસ માઈનસ પ્લસ 1/2 અહીંયા ગુણાય છે. cos x નું વિકલન માઈનસ sin x e raised to 2x નું સંકલન e raised to 2x છેદમાં 2 આ dx સંકલન થઈ ગયું છે. આ dx બાકી છે, કૌંસ છોડી નાખ્યો છે આપણે. તો 2 ગુણ્યા 2 તમે જાણો છો 4 થાય. sin x minus 1/4 cos x e raised to 2x. તો વળી પાછા જો વિદ્યાર્થી મિત્રો માઈનસ 12 લખશું એટલે minus 1/4 sin x e raised to 2x dx. હવે વિદ્યાર્થી મિત્રો વળી પાછો ખંડસ્થ સંકલન તમે લેશો તો sin નું cos, cos નું sin એમ ચાલ્યા જશે. તો આપણે આ પદને સમીકરણ 1 કહી દઈએ. તો પાછા અહીંયા i મૂકી શકાશે. તો આપણે અહીંયા સંકલન sin x e raised to 2x dx ની જગ્યાએ i મૂકી છે. e raised to 2x/2 e raised to 2x/2 sin x minus 1/4 cos x e raised to 2x minus 1/4 આ પદ બરાબર આપણે i લખી છે કારણ કે સમીકરણ 1 પરથી. હવે અહીંયા સંકલન આવી ગયું છે એટલે હું અહીંયા એક અચળાંક c' લખું છું વત્તા c'.
તો i વાળું પદ સામે જાય છે વિદ્યાર્થી મિત્રો. તો સામે એક i હતા અને બીજા 1/4i સામે મળ્યા. તો શું વધ્યું લખી છે e⁻²x/4 હું કોમન લખું છું આ બે પદમાંથી. હવે આમાંથી 4 કોમન લીધા એટલે અહીંયા 2 વડે ગુણવા પડશે મારે. તો આની નીચે 4 બને એટલે કે વધશે 2 sin x minus 4 કોમન e⁻²x કોમન cos x આ પદ સામે વત્તા c ડેશ. અહીંયા તમે લસા લેશો 4 * 4 4i + i એટલે કે 5i ના છેદમાં 4 e⁻²x/4 2 sin x minus cos x plus c ડેશ. હવે હું 4 વડે ગુણું છું સમીકરણને. તો અહીંયા 4 વડે ગુણું તો કેન્સલ, 4 વડે ગુણું તો અહીંયા કેન્સલ અને અહીંયા 4c ડેશ બનશે. તો અહીંયા લખું છું 5i e⁻²x 2 sin x minus cos x plus 4c ડેશ. આના બરાબર 9 અચળાંક મૂકું છું. હજી 5 વડે ભાગ્યા પછી આપણે મૂકશું e⁻²x/5 2 sin x minus cos x plus 4/5c ડેશ. આના બરાબર 9 અચળાંક c મૂકી દો એટલે આ રીતનો જવાબ મળી જાય છે. તો 3 માર્કમાં હોય ત્યારે આ રીતે ગણવું વિદ્યાર્થી મિત્રો. અને MCQ માં પૂછે તો ડાયરેક્ટ જવાબ તમે લખી શકો. 22મો દાખલો વિદ્યાર્થી મિત્રો. સંકલનમાં sin ઇન્વર્સ 2x/1 + x². હવે તમને એમ થાય કે બાજુમાં એકડો લખીને ગણીએ તો થોડોક વધુ અઘરો પડશે. આપણે કંઈક આદેશ લઈ લઈ જેથી દાખલો સહેલો પડે. અહીંયા બાજુમાં એકડો લખીને એવી વાત અગાઉ કરેલી છે પણ એના કરતા આદેશ લેવાથી સહેલો પડશે. તો એવું કંઈક આદેશ લ્યો કે જેથી ખૂણાવાળા પદમાં તમે x બરાબર કોઈ ત્રિકોણમિતિ વિધેય આદેશ લ્યો તો એનું સૂત્ર બને. તો x બરાબર tan θ આદેશ લેતા tan θ કેમ આદેશ લીધા છે તો 2 tan θ છેદમાં 1 + tan² θ બરાબર sin 2θ એવું સૂત્ર બને. તો એનું વિકલન શું મળશે તો dx બરાબર tan θ નું sec વર્ગ θ dθ મળશે. તો આપણું i કેવો બની જશે sin ઇન્વર્સ 2 tan θ છેદમાં 1 + tan² θ into sec વર્ગ θ dθ. તો આના બરાબર sin 2θ થશે. sin ઇન્વર્સ અને sin કેન્સલ કરીએ તો 2θ = sec વર્ગ θ dθ. 2 ને કોમન લઈ વિદ્યાર્થી મિત્રો તો આ રીતનું બનશે. તો બે વિધેયોનો ગુણાકાર છે. તો ખંડસ્થ સંકલનની રીત મુજબ કયા વિધેયનો ક્રમ પહેલા આવે છે તો લોગ વાળા નથી, ઇન્વર્સ વાળા નથી પણ એલ્જિબ્રિક છે તો આપણે આને f θ કહીશું અને આને આપણે g θ કહીશું. f θ એમને આપણે રાખતા હોય છે અને g θ નું સંકલન માઈનસ સંકલનમાં કંઈક આવશે. કંઈક એટલે શું તો પહેલા પદને d/dθ લાગુ પાડો કારણ કે આ વખતે θ પ્રત્યેનું સંકલન છે. તો તમે લખી શકશો 2θ sec વર્ગ θ નું tan θ માઈનસ 2 વડે કૌંસ છોડી દે θ નું વિકલન 1 tan θ dθ કૌંસ છોડી દીધો છે is equal to 2θ tan θ minus 2 tan θ નું log mod sec θ plus c. હવે વિદ્યાર્થી મિત્રો θ તો આપણો ધારેલો ચલ છે તો θ is equal to કેટલા થશે તો θ is equal to tan inverse x. tan θ is equal to x અને sec θ is equal to તો આપણે જાણીએ છીએ sec θ હું આ 2 ને ઉપર લઈ જાઉં છું એટલે sec વર્ગ બનશે. sec વર્ગ એટલે 1 + tan વર્ગ. ટુ ને ઘાતના સ્વરૂપમાં લખ્યા છે
તો sec વર્ગ એટલે 1 + tan વર્ગ થીટા એટલે હું લખીશ tan ઇન્વર્સ x. tan થીટા એટલે x લખીશ અને 1 + tan સ્ક્વેર, tan સ્ક્વેર ની જગ્યાએ 1 + x વર્ગ લખીશ પ્લસ c. તો આ રીતે દાખલો ગણી શકાય. અહીંયા તમે ત્રિકોણ પણ દોરી શકો. tan થીટા બરાબર x એટલે એના નીચે 1 હોય તો આ બાજુ બનશે તમારે 1 + x વર્ગ નું વર્ગમૂળ. તો sec થીટા લખવા હોય તો કર્ણના છેદમાં પાસેની બાજુ તો તમે લખી શકો √1 + x² ના છેદમાં 1 આ બગડો ઘાતમાં લઈ જાવ એટલે રૂટ કેન્સલ થઈ જાય. એ રીતે પણ તમે લખી શકો.